Hello friends, I Sabir Pathan, welcome to this video lecture. तो આપણે બેટા 11th મેથ્સમાં ચેપ્ટર નંબર 2 રિલેશન્સ એન્ડ ફંક્શન્સ ભણી રહ્યા છીએ, બરાબર? અને ટુડે ઇઝ લેક્ચર નંબર 6 ઓફ ધીસ ચેપ્ટર. તો બેટા આપણે લાસ્ટ લેક્ચરમાં એનસીઆરટીની મોસ્ટ ઓફ કન્ટેન્ટ પૂરી કરી હતી અને પછી મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી કે જે વધારાની કન્ટેન્ટ છે એ જો તમારે જોવી હોય તો પ્લેલિસ્ટમાં આઈઆઈટી જેઈ રિલેશન્સ એન્ડ ફંક્શન્સ કરીને પ્લેલિસ્ટ છે, જેમાં અરાઉન્ડ 28 વિડીયો લેક્ચર છે, તો ત્યાં જઈને તમે જોઈ લેજો. ઓકે, તો આઈ હોપ તમે એ વિડીયોઝ જોઈ લીધા હશે. અને હવે આપણે બેટા રિલેશન્સ એન્ડ ફંક્શન્સના એમસીક્યુ જોવાના છે. એટલે આજના લેક્ચરમાં આપણે એમસીક્યુ જોશું અને પોસિબલ હશે તો હજી એક લેક્ચર આપણે એમસીક્યુ માટે લઈ લઈશું, જેથી એમસીક્યુ મોસ્ટ ઓફલી કવર થઈ જાય. ઓકે, ચાલો. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એન. એટલે કે જે સેટ એ છે એમાં ટોટલ એમ એલિમેન્ટ છે, સેટ બી છે એમાં ટોટલ એન એલિમેન્ટ છે. તો પહેલાં આપણે લખી નાખીએ કે હિયર number of a is equal to m and number of b is equal to n. The total number of non-empty relation from a to b is, એટલે એક રિલેશન R છે, નામ આપી દઈએ a to b. તો total number of non-empty relation is equal to what? Non-empty means બેટા રિલેશન શું છે? રિલેશન ઇઝ વન ટાઈપ્સ ઓફ સેટ, એ તો આપણને ખબર જ છે. તો એવું રિલેશન કે જે નોન એમ્પ્ટી હોય એના ટોટલ કેટલા નંબર ઓફ રિલેશન પોસિબલ છે એ ટુ બી. ઓકે, તો પહેલાં તો આપણે નંબર ઓફ એ ક્રોસ બી ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો ફોર્મ્યુલા ખબર છે, number of a cross number of b. So number of a is equal to m cross number of b is equal to n, so mn. ઓકે, તો આપણને ખબર છે બેટા કે સ્ટાર્ટિંગમાં રિલેશનની જ્યારે આપણે ડેફિનેશન ભણ્યા હતા, દેન રિલેશન ઇઝ વોટ? રિલેશન ઇઝ સબસેટ ઓફ a ક્રોસ b. તો a ક્રોસ b છે બેટા, કાર્ટેશિયન પ્રોડક્ટ બિટવીન a ક્રોસ a એન્ડ b. તો એના ટોટલ નંબર ઓફ સબસેટ કેટલા બને? તો ટોટલ નંબર ઓફ સબસેટ ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 2 એમાં જે એલિમેન્ટ હોય તે. તો એ ક્રોસ બીમાં ટોટલ કેટલા એલિમેન્ટ હતા? mn. તો 2 mn. ઓકે બેટા, તો એ ક્રોસ બીના ટોટલ સબસેટ કેટલા બને? 2 mn. તો આ છે બેટા નંબર ઓફ રિલેશન, ટોટલ નંબર ઓફ રિલેશન. બટ તમને ખબર હોય કે ફાઈ છે ને, ફાઈ મતલબ એમ્પ્ટી સેટ, એ પણ કોઈ પણ સેટનો સબસેટ હોય. ઓકે, તો આ જે 2 mn જેટલા સબસેટ છે એમાં એક છે ને ફાઈ, એ ઇન્ક્લુડ છે, એટલે કે એમાં સમાયેલો છે. તો ફાઈ તો બેટા એમ્પ્ટી સેટ છે, બરાબર છે? એટલે કોઈ પણ બેટા ટોટલ નંબર ઓફ સબસેટ હોય એમાં એક કેવો હોય? એમ્પ્ટી સેટ હોય. તો જો તમને ટોટલ નંબર ઓફ નોન એમ્પ્ટી સબસેટ પૂછે અથવા ટોટલ નંબર ઓફ નોન એમ્પ્ટી રિલેશન પૂછે, તો એક જે સેટ છે, બરાબર છે, એ સબટ્રેક્ટ કરી નાખવાનો. ઇટ મીન્સ ટોટલ નંબર ઓફ નોન એમ્પ્ટી સેટ ઓર સબસેટ ઓર રિલેશન શું આવે બેટા? તો જે ટોટલ છે એમાંથી એક સબટ્રેક્ટ કરી દેવાનો, એટલે 2 mn - 1. ઇટ મીન્સ આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું આવશે? 2 mn - 1. ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓકે બેટા, તો જો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ m હોય, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ n હોય, then the total number of non-empty relation from A to B is
2^-n-1. ઓકે, તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે. ઠીક છે, ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. નાઉ સેકન્ડ MCQ ઇઝ u is equal to set 1, 2, 3, 4 and relation r is equal to x comma y where y is greater than x comma y belongs to u. અહીંયા તમે જો ફર્સ્ટ એલિમેન્ટ બિલોંગ્સ ટુ સેટ યુ છે, સેકન્ડ એલિમેન્ટ બિલોંગ્સ ટુ યુ છે. ઇટ મીન્સ હિયર જે રિલેશન આર છે ને એ યુ ટુ યુ છે. ઓકે, એટલે એનો મતલબ એમ થઈ ગયું કે જે રિલેશન આર છે એ સબસેટ ઓફ યુ ક્રોસ યુ છે. ઓકે, અને કઈ રીતે છે ડિફાઇન? આર ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમા વાય વેર વાય ઇઝ ગ્રેટર ધેન એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ યુ. એટલે એવી પેર લેવાની છે તમારે જેમાં વાય ગ્રેટર ધેન એક્સ, એટલે કે જે સેકન્ડ એલિમેન્ટ છે એ ફર્સ્ટ એલિમેન્ટ કરતાં ગ્રેટર હોય, મોટો હોય. ઓકે, તો ઓબ્વિયસ છે આપણે હંમેશા યુ ક્રોસ યુમાંથી જ લઈએ છીએ. તો અહીંયા આપણે યુ ક્રોસ યુ લખીએ. સો યુ ઇઝ 1, 2, 3, 4 ક્રોસ 1, 2, 3, 4. હવે યુ ક્રોસ યુ આપણે કરાય તો નહીં, કેમ કે 4 ક્રોસ 4 16. સો ધેર આર 16 એલિમેન્ટ ઇન યુ ક્રોસ યુ. તો આપણે બેટા ઓરલી કરતા જઈએ અને જે પેર આ કન્ડિશનને સેટિસ્ફાય કરતી હોય એ પેર આપણે રિલેશન આરમાં એઝ અ એલિમેન્ટ કન્સિડર કરશું. સો આર ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આપણે 1 ને ફિક્સ કરીએ તો 1,1. તો જો જે સેકન્ડ એલિમેન્ટ છે એ ફર્સ્ટ એલિમેન્ટ કરતાં મોટો નથી, કેમ કે 1,1 તો 1 ઇઝ ઇક્વલ ટુ 1 ઇક્વલ છે ને, એ 1,1 નો આવે. 1,2 આવે કેમ કે સેકન્ડ એલિમેન્ટ 2 છે એ 1 કરતાં મોટો છે. એવી રીતે 1,3 આવશે, 1,4 આવશે, કેમ કે સેકન્ડ એલિમેન્ટ ઇઝ બિગર ધેન ફર્સ્ટ એલિમેન્ટ, સેકન્ડ એલિમેન્ટ ઇઝ બિગર ધેન ફર્સ્ટ એલિમેન્ટ. ચાલો 1 ને તો આપણે હવે 1 ની બધી પેર આવી ગઈ. હવે 2 ને આપણે ફિક્સ કરીએ તો 2,1 નો આવે, 2,2 નો આવે, 2,3 આવશે કેમ કે સેકન્ડ એલિમેન્ટ ઇઝ બિગર ધેન ફર્સ્ટ, એન્ડ 2,4 એ આવશે. ચાલો હવે 3 ને ફિક્સ કરીએ તો 3,1 નહીં આવે, 3,2 નહીં આવે, 3,3 નહીં આવે, 3,4 આવશે કેમ કે આ કન્ડિશનને સેટ કરે છે. અને 4 વાળી તો આખી લાઈન નહીં આવે. 4,1, 4,2, 4,3, 4,4 કેમ કે દરેકમાં સેકન્ડ એલિમેન્ટ છે એ ફર્સ્ટ એલિમેન્ટ કરતાં મોટો છે નહીં. એટલે આ એવી પેર છે જે રિલેશન આરમાં આવશે. અને આપણને શું પૂછ્યું હતું? ધેન ધ રેન્જ ઓફ આર. તો રેન્જ ઓફ આર શું થશે બેટા? તો રેન્જ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ સેકન્ડ એલિમેન્ટ. તો સેકન્ડ એલિમેન્ટમાં તમને શું દેખાય છે? 2, 3, 4, અગેન 3, 4 એ તો રિપીટ થાય છે એટલે ન લેવાય. સો રેન્જ આવી ગયો સેટની અંદર 2, 3 and 4. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. ઓકે બેટા, કેમ કે રેન્જ આપણને પૂછી હતી. ઠીક છે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ થર્ડ ક્વેશ્ચન ઇઝ આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ ફંક્શન. એટલે ટોટલ બેટા તમને 4 અહીંયા રિલેશન આપેલા છે અને આ 4 રિલેશનમાંથી કયું રિલેશન ફંક્શન શો નથી કરતું એ આપણે જોવાનું છે. તો ઓબ્વિયસ છે બેટા, ફંક્શનની ડેફિનેશન શું હતી બેટા? તો each and every element of a set which is lie left side has unique image or single image. ઓકે, કોઈ પણ જે ફર્સ્ટ એલિમેન્ટ છે બરાબર છે એની સિંગલ ઇમેજ હોય તો એવા રિલેશનને શું કહેવાય? ફંક્શન કહેવાય. આપણે ફંક્શન જે લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે એ લેક્ચરમાં ફંક્શનને આપણે બહુ સારી રીતે સમજેલું છે. તો એક એક રિલેશનને આપણે વેરીફાઈ કરીએ. તો અહીંયા તમે જુઓ બેટા, દરેકમાં એવી પેર લીધી છે વેર એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ રિયલ નંબર. બધામાં છે એટલે ઓબ્વિયસ છે જે રિલેશન શું છે? આર ટુ આર, રિયલ નંબર ટુ રિયલ નંબર, કેમ કે એક્સ એન્ડ વાય ફર્સ્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ બોથ બિલોંગ્સ ટુ આર. ઓકે, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય છે. અહીંયા જો ફર્સ્ટ આપણે ઓપ્શન ચેક કરીએ તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય, આ કન્ડિશનને સેટ કરે. તો ચાલો જો એક્સ ઇઝ ઇક્વલ ટુ હું 2 લઉં તો વાય ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર મતલબ 4. એક્સ ઇઝ ઇક્વલ ટુ -2 લઉં તો -2 નો સ્ક્વેર એ શું થાય? 4. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે 2,4 બિલોંગ્સ ટુ રિલેશન આર, -2,4 બિલોંગ્સ ટુ રિલેશન આર.
તો યસ, જો ફર્સ્ટ એલિમેન્ટ અલગ અલગ છે, આનો મતલબ શું થાય? 4 ઇઝ ઇમેજ ઓફ 2, 4 ઇઝ ઇમેજ ઓફ -2. તો ઇમેજ ભલે સેમ છે બટ એલિમેન્ટ તો અલગ અલગ છે ને. 2ની ઇમેજ 4 છે, આગળ જતાં કોઈ 2ની ઇમેજ મને બીજી મળે નહીં, 4 જ મળે છે. એવી રીતે -2ની ઇમેજ શું છે? 4 છે, આગળ જતાં -2ની કોઈ બીજી મને ઇમેજ મળતી નથી આ રીતે કે 5. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે ફર્સ્ટ ઓપ્શન છે એ ફંક્શનને થોડું ઘણું શો કરે છે. ઠીક છે. ઓપ્શન બી આપણે ચેક કરીએ. ઓપ્શન બીમાં કન્ડિશન શું છે? y² = x. તો સ્ક્વેર જે છે એનો યુઝ કરીએ તો સ્ક્વેર એટલે વાયનો સ્ક્વેર છે. તો જો y આપણે -2 મૂકીએ તો x શું થશે? -2² મતલબ 4. y 2 મૂકીએ તો 2² એટલે x 4. ઇટ મીન્સ x, y મતલબ 4, -2 બિલોંગ્સ ટુ રિલેશન, અને આનો મતલબ શું થયો? 4, 2 બિલોંગ્સ ટુ રિલેશન. તો અહીંયાથી તો જો ક્લિયરલી દેખાય છે કે આનો મતલબ શું થયો? ઇમેજ ઓફ 4 ઇઝ -2, ઇમેજ ઓફ 4 ઇઝ 2. ઇટ મીન્સ ધેર આર 2 ઇમેજ 4, FOUR 4. It means there are 2 images for element 4. ઓકે, એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ જે ઓપ્શન બી છે એ ફંક્શન છે નહીં, કેમ કે ફર્સ્ટ એલિમેન્ટની 2 અલગ અલગ ઇમેજ મળે છે. ઓકે, અને આપણને પૂછ્યું હતું શું કે 4માંથી કયું ફંક્શન નથી એ શો કરો. તો આ જે ઓપ્શન બી છે એ ફંક્શન શો કરતું નથી, અને સિંગલ કરેક્ટ છે એટલે આગળ કંઈ ચેક કરવાની જરૂર નથી. એટલે યોર આન્સર ઇઝ ઓપ્શન બી. ઓકે, ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 4 ઇઝ આઉટ ઓફ ધ ફોલોવિંગ, એટલે કે નીચેનામાંથી વિચ ઇઝ અ ફંક્શન. કયું ફંક્શન છે એ આપણે શો કરવાનું છે. ઇટ મીન્સ આપણે 4 અલગ અલગ રિલેશન આપેલા છે અને એમાંથી કયું ફંક્શન શો કરે છે એ આપણે ચેક કરવાનું છે. તો ઓબ્વિયસ છે, ઓપ્શન જ ચેક કરશું. ઓપ્શન એ ઇઝ x, y વેર x, y બિલોંગ્સ ટુ r. તો તમે જો બેટા બધામાં x, y બિલોંગ્સ ટુ r છે. ઇટ મીન્સ જે રિલેશન છે એ રિયલ નંબર ટુ રિયલ નંબર છે, r ટુ r. અને ઓપ્શન નંબર એમાં એવી પેર આવે કે જે આ કન્ડિશનને સેટ કરે, y² = x. તો બેટા થર્ડ MCQમાં તે આપણે ચેક કર્યું હતું કે y² = x હોય, બરાબર છે, x, y બિલોંગ્સ ટુ r. તો બેટા એ ફંક્શન શો કરે નહીં. તો ફરીથી અહીંયા કંઈ ચેક કરવાની જરૂર નથી. એટલે ઓપ્શન એ તો બેટા કરેક્ટ ઓપ્શન નથી. ઓપ્શન બી આપણે ચેક કરીએ તો શું છે બેટા? એવી પેર કે જે આ કન્ડિશનને સેટ કરે, y = |x. તો ચાલો પહેલાં એક્સની વેલ્યુ સપોઝ કરીને અલગ અલગ સપોઝ કરીને y મેળવીએ. સો ઇફ x = 2 then y = 2 નું મોડ્યુલસ 2 થાય. એન્ડ ઇફ x = -2 તો -2 નું મોડ્યુલસ એ 2 થાય. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે 2, 2 બિલોંગ્સ ટુ r, -2, 2 બિલોંગ્સ ટુ r. તો અહીંયા તમે જોઈ શકો છો કે આનો મતલબ શું થયો? ઇમેજ ઓફ 2 ઇઝ 2, ઇમેજ ઓફ -2 ઇઝ 2. એટલે 2 અલગ અલગ એલિમેન્ટની ઇમેજ સેમ હોય તો ચાલે, બટ સેમ એલિમેન્ટની ઇમેજ અલગ અલગ ન હોવી જોઈએ. તો અહીંયા જો એવું કંઈ થતું નથી. ચાલો આ તો મેં x સપોઝ કર્યો, સપોઝ y સપોઝ કરું, y = 2 સપોઝ કરું, અથવા y = 3 સપોઝ કરું. 2 તો સપોઝ કરીને આવ્યું હતું, y = 3 સપોઝ કરું તો 3 = |x. બરાબર છે. તો જો તમે બેટા ઇનઇક્વાલિટીના વિડીયોઝ જોયા હોય, IIT JEE ઇનઇક્વાલિટી કરીને પ્લેલિસ્ટમાં છે, તેમાં બેટા મોડ્યુલસનો એક વિડીયોઝ છે. તેમાં મેં કીધેલું છે કે જો તમે મોડ્યુલસને રિમૂવ કરવું હોય ને તો મોડ્યુલસ નીકળે અને બરાબરની બીજી બાજુ ± સાઇન આવી જાય, એટલે x = શું થઈ જશે? ±3. એટલે જો y = 3 then x = ±3. એટલે એક 3,3 આવે અને એક -3,3, કેમ કે x ની 2 વેલ્યુ મળે. તો 3,3 -3,3. તો સેમ બેટા ફર્સ્ટ એલિમેન્ટ જો અલગ અલગ છે, સેકન્ડ એલિમેન્ટ ભલે સેમ હોય. આનો મતલબ શું છે? ઇમેજ ઓફ 3 ઇઝ 3, ઇમેજ ઓફ -3 ઇઝ 3. એટલે અલગ અલગ એલિમેન્ટની ઇમેજ સેમ હોય તો ચાલે. એટલે જે ઓપ્શન બી છે એમાં
જે ફંક્શનની જે પ્રોપર્ટી આવતી હતી એ સેટ કરે છે, એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર. ઓપ્શન સી, ઓપ્શન ડી કરેક્ટ નથી. તમે ચેક કરજો બેટા, કરેક્ટ નથી. હું તમને અત્યારથી કહી દઉં છું. શું કામ કરેક્ટ નથી એ તમે ચેક કરીને કોમેન્ટ બોક્સમાં મને આન્સર આપજો. અને નો થતું હોય તમારાથી તો અગેન કોમેન્ટ બોક્સમાં લખજો. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ કઈ રીતે ફંક્શન નથી થતા એ તમને પ્રૂવ કરીને દેખાડીશ. ઓકે. તો આજે MCQ નંબર 4 છે, એનો કરેક્ટ આન્સર છે ઓપ્શન બી. ચાલો આગળ વધીએ. નાઉ ફિફ્થ ક્વેશ્ચન ઇઝ હિયર ફંક્શન f is R2R and f of x is equal to 4 raised to x upon 4 raised to x plus 2. then 4 ઓપ્શન આપેલા છે ABCD. એમાંથી આપણે 4 ઓપ્શન ચેક કરીને આન્સર આપવાનો છે કે કયો ઓપ્શન કરેક્ટ છે. અત્યારે તમે બેટા દરેકમાં જુઓ કે f of x અને f of 1 minus x વચ્ચેનું રિલેશન છે. બરાબર છે. દરેકમાં છે f of x, f of 1 minus x. જો f of x, f of 1 minus x છે તો પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરી નાખીએ. તો હિયર f of x તો છે જ તે આપણી પાસે 4 raised to x upon 4 raised to x plus 2. f of 1 minus x ફાઇન્ડ આઉટ કરીએ તો f of 1 minus x નો મતલબ શું થાય બેટા? તો f of x માં જ્યાં x દેખાય છે ત્યાં હું 1 minus x રિપ્લેસ કરું. f of 1 minus x is nothing but the replace x by 1 minus x in f of x. ઓકે. કે જો f અંદર શું છે x, અહીંયા અંદર શું છે 1 minus x. તો જ્યાં x દેખાય ને 1 minus x મૂકી દો. તો 4 raised to અહીંયા x છે તો ત્યાં 1 minus x, 4 raised to અહીંયા x છે તો ત્યાં 1 minus x પુટ કરી દઈએ પ્લસ 2. ઓકે. ચાલો આગળ વધીએ. તો આને બેટા હવે તમને ખબર છે કે જો 4 raised to 1 minus x હોય તો પાવર હું સેપરેટ આપી શકું. એટલે આ રીતે 4 raised to 1, 4 raised to minus x હોલ અપોન 4 raised to 1 into 4 raised to minus x plus 2. So f of 1 minus x is equal to 4 raised to 1 તો 4 જ થશે અને 4 raised to minus x એટલે 1 upon 4 raised to x થઈ જશે. અગેન 4 raised to 1 4 થશે, 4 raised to minus x એટલે 1 upon 4 raised to x plus 2. અને જો 4 raised to x માં LCM લો તો આ 4 upon 4 raised to x તો હતું, ડિનોમિનેટરમાં LCM લઈએ તો 4 plus 2 into 4 raised to x whole upon 4 raised to x. તો 4 raised to x તો કેન્સલ થઈ ગયા. સો f of 1 minus x is equal to શું આવ્યું? તો એ આવ્યું 4 upon 4 plus 2 into 4 raised to x. તો નીચેથી 2 કોમન કાઢું તો ઉપર 2 સાથે 2 2 જા 4 થઈ જાય ને એટલે એ થઈ ગયું 2 upon 2 plus 4 raised to x. ઓકે. ડિનોમિનેટર અને ન્યુમરેટરમાંથી 2 કોમન કાઢીને કટ કરાવ્યા એટલે f of 1 minus x મને મળી ગયું. તો હવે આપણે ઓપ્શન જોઈએ તો ફર્સ્ટ ઓપ્શન હતું f of x અને f of 1 minus x ઇક્વલ થાય છે. તો કે f of x આ છે, f of 1 minus આ છે, તો જો બે ઇક્વલ તો દેખાતા નથી એટલે ઓપ્શન એ આવશે નહીં. બાકીના જે રિમેનિંગ 3 ઓપ્શન જુઓ બેટા તો એમાં f of x અને f of 1 minus x વચ્ચેનું સમેશન પૂછેલું છે. તો આપણે શું કરીએ? f of x plus f of 1 minus x is equal to find out કરીએ. So f of x is what? 4 raised to x upon 4 raised to x plus 2 plus f of 1 minus x is what? 2 upon 2 plus 4 raised to x. Here denominator is same. છેદ કેવો છે બેટા? સેમ છે એટલે અંશ એટલે ન્યુમરેટરનું એડિશન થઈ જાય. તો 4 raised to x plus 2 upon 4 raised to x plus 2. તો ન્યુમરેટર ને ડિનોમિનેટર તો સેમ છે. ગુજરાતી મીડિયમવાળા યાદ રાખો, ન્યુમરેટર એટલે અંશ અને ડિનોમિનેટર એટલે છેદ. ઓકે. હવે રિપીટ નહીં કરું એટલે આ વર્ડ યાદ રાખી લેજો. તો આ તો બેટા સેમ આવી ગયા એટલે કટ થઈ ગયો એટલે આન્સર આવી ગયો 1. તો બંનેનું સમેશન શું થાય છે? 1. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી. ઓકે. f of x plus f of 1 minus x is equal to 1. ઓકે. તો આઈ હોપ તમને આ MCQ સમજમાં આવી ગયો હશે. ચાલો આગળ વધીએ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ઇઝ ફંક્શન બેટા આપેલું છે અને એનો ડોમેઇન ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે. તો ચાલો પહેલાં હિયર f of x is equal to under root 4x minus x square and domain is equal to what? તો જો બેટા તમે
રિલેશન્સ એન્ડ ફંક્શનના આઈઆઈટી લેવલના બધા વિડીયોઝ જોઈ લીધા હોય અને આઈઆઈટી જેઈ ઇનઇક્વાલિટી કરીને પ્લેલિસ્ટ છે, જો એ બધા વિડીયોઝ લેક્ચરે જોઈ લીધા હોય તો તમે બેટા વિધિન મિનિટ, ઓકે, 1 મિનિટ કરતાંય તે ઓછા ટાઈમમાં તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. ઓકે, એટલે હજી કહું છું બેટા કે ન જોયા હોય તો પહેલાં તમે આઈઆઈટી જેઈ ઇનઇક્વાલિટીઝના બધા વિડીયોઝ જોઈ લો. ઓકે, સ્ટાન્ડર્ડ 11 એનસીઆરટી નહીં બેટા, ઓકે, આઈઆઈટી જેઈ ઇનઇક્વાલિટીના, અને પછી રિલેશન એન્ડ ફંક્શનના વિડીયોઝ તે 1 by 1 જોતા જાઓ. એટલે જો તમારું જે આ કન્સેપ્ટ છે એ ઇઝી થઈ જશે. કેમ કે બેટા જે મેં ચેપ્ટરની શરૂઆત કરેલી છે એ બેઝથી કરેલી છે. ઓકે, પહેલાં આપણે ઇનઇક્વાલિટી લીધું, પછી સેટ લીધું, પછી રિલેશન એન્ડ ફંક્શન લીધું. કેમ કે આ બધા ચેપ્ટર છે એકબીજા ઉપર ડિપેન્ડ છે, એટલે 1 by 1 હું એક પછી એક લઉં છું. બરાબર છે? તો ચાલો, તો ફંક્શન આપેલું છે, ડોમેન ફાઇન્ડ આઉટ કરવાનું. ડોમેન મીન્સ શું બેટા? તો કે ફંક્શનની અંદર વેરિયેબલ શું છે? એક્સ છે. તો ડોમેન ઇઝ નથિંગ બટ ધ સેટ ઓફ વેલ્યુ ઓફ એક્સ. એક્સની જેટલી પોસિબલ વેલ્યુ છે જે તમે આમાં મૂકી શકો એને શું કહેવાય બેટા? ડોમેન કહેવાય. એટલે બીજું તમને કાંઈ નથી પૂછ્યું, તમને એમ પૂછેલું છે કે એક્સ બિલોંગ્સ ટુ વોટ, એ તમારો ડોમેન. અને રેન્જ એટલે કાંઈ નહીં બેટા, એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ વોટ, એને શું કહેવાય? રેન્જ કહેવાય. એટલે કોઈ પણ ફંક્શનની અંદર જે વેરિયેબલ હોય એ વેરિયેબલની પોસિબલ વેલ્યુના સેટને ડોમેન કહેવાય. અને જે ફંક્શન હોય એ ફંક્શનની જેટલી પોસિબલ વેલ્યુઝ છે એના સેટને શું કહેવાય? રેન્જ કહેવાય. અહીંયા તમને ડોમેન પૂછેલું છે. તો જો બેટા ફંક્શન છે એ સ્ક્વેર રૂટના ફોર્મમાં હોય, કોના ફોર્મમાં હોય? સ્ક્વેર રૂટના ફોર્મમાં, તો ડોમેન બેટા તમે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. કઈ રીતે? તો બેટા તમને ખબર છે હંમેશા સ્ક્વેર રૂટની અંદર પોઝિટિવ નંબર જ હોવો જોઈએ. એમ કે પોઝિટિવ નંબરનું સ્ક્વેર રૂટ નીકળે, -3 પોસિબલ નથી, કેમ કે રિયલ ન હોય. બરાબર છે? તો રૂટની અંદર હંમેશા કેવો નંબર હોવો જોઈએ? રિયલ, એટલે કે પોઝિટિવ નંબર હોવો જોઈએ. તો અહીંયા જો સ્ક્વેર રૂટની અંદર શું છે? 4x - x². સો હેન્સ આ જે 4x - x² છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. આ આડકતરી રીતે મેં પોઝિટિવ જ લખ્યું કહેવાય. 0 અથવા 0 કરતાં મોટું એટલે પોઝિટિવ જ થાય ને. જો હું માઇનસ સાથે મલ્ટીપ્લાય કરી દઉં તો આ x² - 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે તમને ખબર છે ઇનઇક્વાલિટીમાં આપણે ભણ્યા હતા કે જો માઇનસ સાથે મલ્ટીપ્લાય કરો તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય. અહીંયાથી x કોમન કાઢું તો x - 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. સો આ x છે બેટા, એને x - 0 લખી શકો, કેમ કે x - 0 તો x જ થાય, ઇન્ટુ x - 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. અને જો ઇનઇક્વાલિટીઝના તમે વિડીયોઝ જોયા હોય આઈઆઈટી જે ઇનઇક્વાલિટીઝ, તો એમાં મેં સમજાવેલું છે કે જ્યારે બે બ્રેકેટ મલ્ટીપ્લાયમાં હોય અથવા ડિવિઝનમાં હોય અને એમાંથી તમારે એક્સ બિલોંગ્સ ટુ વોટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું? નંબર લાઈન ડ્રો કરવાની. ઓકે, આ x - 0 છે બેટા, તો આ બ્રેકેટ ક્યારે 0 થાય? તો કે x ની વેલ્યુ 0 મૂકો તો 0 અહીંયા ગમે ત્યાં શો કરી દેવાનું. આ બ્રેકેટ ક્યારે 0 થાય? તો કે x ની વેલ્યુ 4 મૂકો તો 4 ઓબ્વિયસ છે, 0 પછી જ આવે. એટલે x ની જેટલી પોસિબલ વેલ્યુ છે અહીંયા મૂકી દીધી, એટલે ટોટલ 3 ઇન્ટરવલ બન્યા. એક ઇન્ટરવલ કયો બન્યો? -∞ ટુ 0, સેકન્ડ બન્યો 0 to 4 અને થર્ડ બન્યો 4 to ∞. તો જો બેટા અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો જે મિડલ ઇન્ટરવલ હોય એ તમારો આન્સર આવે. તો મિડલ ઇન્ટરવલ કયો છે? 0 to 4. તો આનો મતલબ એમ થઈ ગયો કે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ, સોરી 0 લેવાનો છે, એટલે x બિલોંગ્સ ટુ 2 નહીં 0 છે. ઓકે, 0 to 4 અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ આવશે. કેમ કે 0 પણ તમે લઈ શકો છો. એટલે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 4 તમારો આન્સર આવશે. એટલે કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. ફરીથી બેટા કહું છું કે જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો મિડલ વાળું જે ઇન્ટરવલ હોય એ આન્સર આવે, અને જો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોત તો તમારો જે એન્ડિંગ ઇન્ટરવલ છે એટલે ફર્સ્ટ -∞ ટુ 0 યુનિયન જે છેલ્લું છે 4 to ∞, આ આન્સર આવે. જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોત તોની વાત છે. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે મિડલ ઇન્ટરવલ 0 to 4
ક્લોઝ ઇન્ટરવલ આન્સર આવશે. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 7 ઇઝ, તમને બેટા ફંક્શન આપેલું છે અને આ ફંક્શનની રેન્જ ફાઇન્ડ આઉટ કરવાની છે. સો હિયર f of x is equal to x square minus x upon x square plus 2x and range is equal to what? તો અગેન બેટા પ્રીવિયસ એમસીક્યુમાં અમે ડિસ્કસ કરી, રેન્જ એટલે શું? તો કે જે ફંક્શન છે, ફંક્શન એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ વોટ? એફ ઓફ એક્સની જેટલી પોસિબલ વેલ્યુ છે એના સેટને શું કહેવાય? રેન્જ કહેવાય. તો પહેલાં તો અહીંયા શું કરીએ? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, ઉપરથી એક્સ કોમન નીકળે, નીચેથી એક્સ કોમન નીકળે, તો એક્સ એક્સ કેન્સલ. સો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 2. ઓકે, હવે જો તમે બેટા થોડું ઓબ્ઝર્વ કરો ને, બરાબર છે, ઓપ્શન ઉપરથી તે, તો ઓપ્શન એ એમ કહે છે કે રિયલ નંબર, એટલે કે એફ ઓફ એક્સનો આન્સર છે એ કોઈ પણ આવી શકે, એની રિયલ નંબર. ચાલો સેકન્ડ ઓપ્શન જોઈએ. સેકન્ડ ઓપ્શન એમ કહે છે કે એની રિયલ નંબર, બટ એમાંથી 1 નો આવવો જોઈએ. આર માઇનસ સેટ 1, એટલે રિયલ નંબર, એની રિયલ નંબર બટ 1 નહીં. તો આપણે આ ચેક કરાય કે જો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા જો એક્સ મને કંઈક મળતો હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. તો ચાલો પુટ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તો જો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1 મૂકવું અહીંયા, તો 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 2. તો અહીંયા મલ્ટીપ્લાયમાં જાય તો 1 ઇન્ટુ એક્સ પ્લસ 2, તો એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1. તો એક્સ એક્સ કેન્સલ, તો 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. તો જો તો બેટા પોસિબલ છે? હા, તો નોટ પોસિબલ આવ્યું. 2 અને -1 ક્યારેય ઇક્વલ હોય? ન હોય. એટલે એનો મતલબ એમ થયો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મુકાય નહીં. એટલે આ ભાઈ એ સાચી વસ્તુ કહેતા હતા કે એની રિયલ નંબર બટ 1 આવે નહીં, એટલે આર માઇનસ 1. ઓકે, એટલે આપણે ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ ચેક કરી લેવાનું. બરાબર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 8 ઇઝ, તમને બેટા ફંક્શન આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ ડી, એન્ડ એક રિલેશન આપેલું છે એફ ઓફ એક્સ પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 8x પ્લસ 3. તો તમારે બેટા આ 4 ઓપ્શન ચેક કરવાના છે. એમાં 4 ઓપ્શન બેટા કાંઈ નથી, બી અને સીની વેલ્યુ આપેલી છે. તો ટૂંકમાં આપણે બી અને સીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈએ એટલે આપણને કરેક્ટ ઓપ્શન મળી જશે. અને આ જે એમસીક્યુ છે, આ જે ક્વેશ્ચન છે એ આ લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો ચાલો હિયર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? bx સ્ક્વેર પ્લસ cx પ્લસ ડી. તો એફ ઓફ એક્સ પ્લસ 1 શું થશે? તો એક્સને રિપ્લેસ કરો એક્સ પ્લસ 1થી, એ તો આપણે પ્રીવિયસ એમસીક્યુઝમાં પણ જોયા હતા. તો બી ઇન્ટુ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ સી ઇન્ટુ એક્સ દેખાણો, તો એક્સ પ્લસ 1 પ્લસ ડી. નાવ હવે આપણને એક કન્ડિશન આપેલી છે કે એફ ઓફ એક્સ પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 8x પ્લસ 3. ઓકે, તો એફ ઓફ એક્સ પ્લસ 1 છે, આની આપણે વેલ્યુ મૂકી દઈએ. તો બી ઇન્ટુ આ એક્સ પ્લસ 1 સ્ક્વેર છે બેટા, એને હું એક્સપાન્ડ કરી દો, એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 પ્લસ આ સીને અંદર મલ્ટીપ્લાયમાં જવા દઈએ, અથવા ચાલો એ નેક્સ્ટ સ્ટેપમાં જઈએ, એટલે સી ઇન્ટુ એક્સ પ્લસ 1 પ્લસ ડી. અને આ એફ ઓફ એક્સ માઇનસમાં છે, તો જેવું આ બધાને માઇનસ સાઇન એપ્લાય કરું તો આ માઇનસ બી એક્સ સ્ક્વેર માઇનસ સી એક્સ માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 8x પ્લસ 3. તો અહીંયા પ્લસ ડી માઇનસ ડી કેન્સલ, બીને અંદર મલ્ટીપ્લાયમાં આપીએ તો બી એક્સ સ્ક્વેર પ્લસ 2bx પ્લસ બી વન ઝા બી પ્લસ સી એક્સ પ્લસ સી વન ઝા સી માઇનસ બી એક્સ સ્ક્વેર માઇનસ સી એક્સ ઇઝ ઇક્વલ ટુ 8x પ્લસ 3. તો અગેન બી એક્સ સ્ક્વેર કેન્સલ, પ્લસ સી એક્સ માઇનસ સી એક્સ કેન્સલ, તો વધ્યું શું? 2bx પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 8x પ્લસ 3. તો તમે થોડું વિચારો તો અહીંયા એક્સનો કોએફિશિયન્ટ 2b છે, ઇઝ ઇક્વલ ટુની આ બાજુ એક્સનો કોએફિશિયન્ટ 2 છે. તો જો તમે કમ્પેર કરો બેટા તો 2b ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? 8 હોવું જોઈએ. તો b ઇઝ ઇક્વલ ટુ 8/2 એટલે 4.
તો બી ઇઝ ઇક્વલ ટુ 4. તો બેટા જો તો આગળ કાંઈ તમારે ચેક કરવાની જરૂર નથી, એક જ ઓપ્શન એવો છે કે જેમાં બી ઇઝ ઇક્વલ ટુ 4 છે. બાકી સીની વેલ્યુ જો તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો અહીંયા જો કોન્સ્ટન્ટ ટર્મ શું છે, બી પ્લસ સી. અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ 3 છે. કોન્સ્ટન્ટ ટર્મ મીન્સ એક્સ વગરની, વિધાઉટ એક્સ. તો બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 3. બીની વેલ્યુ મૂકી દો 4. તો 4 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 3. then c is equal to 3 minus 4 become minus 1. ઓકે, બટ એક્ઝામમાં બેટા એક વેલ્યુથી જ આન્સર મળી જતો હોય તો ખોટે ખોટું બેટા બીજી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવામાં ટાઈમ વેસ્ટ ન કરાય. ઓકે, કેમ કે 1 મિનિટ પણ બહુ મેટર કરે. ઓકે, તો આઈ હોપ આ ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હશે. આ બધી બેટા નોટ્સ બનાવવાની છે. ફરીથી કહું છું, આ બધા MCQs લખવાના છે, બરાબર છે, ફર્ધર રેફરન્સ માટે, બરાબર છે. એટલે આ બધી નોટ્સ બનાવતા જજો, ઠીક છે. તો ચાલો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ અને જે નેક્સ્ટ MCQs છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.